મહત્વના સમાચાર સામે નજર કરીશું। સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સિટી પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપ સાથે વિવાદિત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને આયોજન અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા રાજકીય ગરમાવો આવી ગયો છે। તો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો છે કે તેમની ગ્રાન્ટમાંથી બનેલા બસ સ્ટોપ પર તેમનો ફોટો હટાવવામાં આવ્યો છે। આ મામલે ચુડાસમાએ કલેક્ટર અને આયોજન અધિકારી સામે માનહાનિ પહોંચાડવા અને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે। તો આ ઉપરાંત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ભાજપના ઇશારે કામ કરતા હોવાનો પણ આરોપ મૂક્યો છે। મહત્વનું છે કે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિવાદના પર્યાય છે, ત્યારે તેમની વિરુદ્ધ વધુ એક વખત ફરિયાદ થતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગઈ છે। તો ઘટના અંગે વાત કરીએ કે જે પ્રમાણે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સિટી પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપ સાથે જ વિવાદિત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને આયોજન અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। તો વાત કરીએ જે પ્રમાણે કે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે ગ્રાન્ટમાંથી બનેલું બસ સ્ટેશન, જેમાં ફોટો દેખાઈ આવ્યો છે વિમલ ચુડાસમાનો, અને બીજી તરફ ધારાસભ્યનો ફોટો ગાયબ હોવાનું પણ હાલ જોવા મળી રહ્યું છે। તમામ દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે ગ્રાન્ટમાંથી બનેલું બસ સ્ટેશનમાં વિમલ ચુડાસમાનો ફોટો છે, જેમ જ બીજી તરફ જોઈ શકાય છે કે ધારાસભ્યનો ફોટો ગાયબ હોય તેવું જોવા મળી રહ્યું છે। તો તે જ દરમિયાન હવે વાત કરીએ કે રાજકારણમાં જે પ્રમાણે હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે, વિમલ ચુડાસમા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ સાથે જ ભાજપના ઇશારે દિગ્વિજય જાડેજા કામ કરતા હોય તેવા પણ આક્ષેપ તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો ગ્રાન્ટમાંથી બનેલું બસ સ્ટેશન પણ જોઈ શકાય છે અને બીજી તરફ ધારાસભ્યનો ફોટો ગાયબ હોવાનું પણ હાલ સામે આવ્યું છે। તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ સાથે જ વિમલ ચુડાસમા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પણ ભાજપના ઇશારે કામ કરતા હોય તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને આ સાથે જ ફરિયાદ પણ તેઓ દ્વારા કરવામાં આવી છે અને આ વચ્ચે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। તો ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વિવાદમાં પર્યાય છે તેવું પણ જોવા મળી રહ્યું છે, પરંતુ આ વચ્ચે વાત કરીએ કે ગીર સોમનાથમાં ડિમોલિશન મામલે દિગ્વિજયસિંહ સામે આરોપ લાગ્યા હતા, જેમાં ભાજપના નેતાના ઇશારે કામ કરતા હોવાના આરોપ લાગ્યા હતા। તો કોંગ્રેસને મત મળ્યા અને તે ગામમાં દિગ્વિજયસિંહ ડિમોલિશન કરાવ્યું હોવાનો પણ આરોપ દિગ્વિજયસિંહ પર લાગેલો છે। તેમજ ગીર સોમનાથ જિલ્લામાં ગોચર જમીન હટાવવા મુદ્દે પણ આરોપ લાગેલા છે। તો સામાન્ય ખેડૂતના દબાણ હટાવ્યા હતા અને નેતાના દબાણ જે પ્રમાણે નેતાના ઇશારે દબાણ કરવામાં આવતું હોય તેવું પણ હાલ જોવા મળી રહ્યું છે। તો ભાજપના ઇશારે દબાણ કરવામાં આવ્યું અને આ સાથે જ કયા નેતાનું નામ સામે આવ્યું તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। સોમનાથની વાત કરીએ કે કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગંભીર આક્ષેપ કર્યા છે। સિટી પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપ સાથે તેઓએ વિવાદિત કલેક્ટર દિગ્વિજયસિંહ સામે આ ગંભીર આક્ષેપ કર્યા અને આ સાથે જ અધિકારી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવતા તેઓ દ્વારા હાલ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ જ કારણે રાજકીય ગરમાવો પણ હાલ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો છે કે તેમની ગ્રાન્ટમાંથી બનેલા બસ સ્ટોપ પર તેમનો જ ફોટો હટાવી દેવામાં આવ્યો છે અને આ બાદ મામલો ગરમાયો। તો આ મામલે ચુડાસમાએ કલેક્ટર અને આયોજન જે પ્રમાણે અધિકારી સામે પણ માનહાનિ પહોંચાડવા અને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હોવાનું તેઓ દ્વારા કહેવામાં આવ્યું અને ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। તો આ ઉપરાંત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ભાજપના ઇશારે કામ કરતા હોવાનો સૌથી મોટો ગંભીર આક્ષેપ તેની પર લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ વાત કરીએ કે જે પ્રમાણે ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિવાદના પર્યાય છે, ત્યારે તેમની વિરુદ્ધ વધુ એક વખત ફરિયાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે। તો અમારી સાથે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જીએસટીવીમાં આપનું સ્વાગત છે। જે પ્રમાણે વાત કરીએ કે હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, આપના દ્વારા દિગ્વિજયસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, ભાજપના ઇશારે કામ થતું હોવાનું આપના દ્વારા કહેવામાં આવ્યું છે, આ વાતમાં કેટલો તથ્ય? હેલો જી, મેં મારી ગ્રાન્ટમાંથી જે 2000 અંદાજી 21, 22 ને 23
જે 2017માં ધારાસભ્ય બન્યા પછી લોકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા માગણી કરવામાં આવેલી કે ત્યાં જે રસ્તાઓ પર લોકોને ખુલ્લામાં ઊભું પડતું હતું, એ શહેર વિસ્તાર હોય, બસ આવતી હોય તો ફૂલ તડકામાં ઊભું પડતું હતું, વરસાદ હોય તો વરસાદમાં ઊભું પડતું હતું અને ફૂલ ઠંડીમાં પણ ત્યાં ઊભું રહેવું પડતું હતું. એટલે સંસ્થાઓ અને સામાન્ય લોકો દ્વારા માગણી કરવામાં આવી, એ આધાર ઉપર જે મારી ગ્રાન્ટમાંથી બસ સ્ટોપો બનાવવામાં આવ્યા, એ અંદાજે 2001, 2002 એ સમયથી લઈને બનાવવામાં આવેલા હતા. એ સમય પછી આજે જે કલેક્ટર છે એ સમયે ઘણા બધા કલેક્ટરો બદલી ગયા અને એ સમયે ગ્રાન્ટમાંથી બસ સ્ટોપો બનાવવામાં આવ્યા હતા અને બસ સ્ટોપો બનાવ્યા પછી તે એ સમયેથી ત્યાં એ ગ્રાન્ટમાંથી બધા જે નામ અને ફોટો ને કોઈ તકતી પર નહોતું લખેલું, પણ બસ સ્ટોપ ઉપર બનાવેલું હતું અને સરકારી ગ્રાન્ટમાંથી બનાવેલું હતું. અત્યાર સુધી કોઈ કલેક્ટર અને એ હતું એ લીગલી કોઈને વાંધો નહોતો, પણ જ્યારે આ ખોટી રીતે કલેક્ટર ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ ખોટી રીતે જે ડેમોલેશન કરતા હતા, કાલે પણ એક નોટિસ મફતિયાપરામાં આપી છે. એ બધા જ્યાં જ્યાં ડેમોલેશન કરે, ગરીબ માણસો, નાના માણસો જેને રહેવાની વ્યવસ્થા નથી. અને મેં તો અવારને કીધું છે, વરસાદની સમયે પણ ઘણા લોકોને બે ઘર કર્યા છે અને અત્યારે પણ જે લોકોને ડેમોલેશન કરે છે ત્યારે મેં એમને કહેવાનું છે કે 2011 પછીની વસ્તી ગણતરી નથી થઈ, એટલે વસ્તી વધારો થયો છે. તમારે જે ડેમોલેશન કરવું હોય તો આ લોકોને બીજી રહેવા માટે કે ખાલી જગ્યા પ્લોટ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. કાલે પણ ઘણા લોકો 30-40 જણાને નોટિસ આપી છે, એને પણ બે ઘર કરવાના છે. ત્યારે મેં કીધું કે તમે આટલું બધું હોય તો આજે મોટા મોટા માથાઓ છે, તેના મોટા મોટા કોમ્પ્લેક્સો છે, હોટલો છે, જે પાર્કિંગની જગ્યા ઉપર દુકાનો બનાવી નાખી છે, જેની મંજૂરીનો સમય પૂરો થઈ ગયો છે, બિનકાયદેસર હોટલો બનાવી નાખી છે. આવી જગ્યાઓ જે છે તો તમારામાં હિંમત હોય તો તમે એ ડેમોલેશન કરવા જવું જોઈએ. અને સાચી હકીકત કલેક્ટરને કીધી કે એ નાના નાના માણસોને હેરાન કરતા હતા, એના કારણે એમને 20 તારીખના રોજ આયોજન અધિકારીને કીધેલું કે આ જે બસ સ્ટોપો છે એ બસ સ્ટોપોમાંથી બધા ફોટા કાઢી નાખવામાં આવે, કારણ કે 2002 અને 2005નું પરિપત્ર છે ગુજરાત સરકારનું, એના આધારે. પણ એમાં કોઈ 2002 અને 2005નું પરિપત્રમાં કોઈ એવું લખ્યું નથી કે ધારાસભ્યનો ફોટો કાઢી નાખવામાં આવે. એમાં તો ઉમેરો કર્યો છે કે જ્યારે પણ ધારાસભ્યની ગ્રાન્ટ હોય એમાંથી ધારાસભ્યનું નામ તકતીમાં લગાડવામાં આવે, એ જ ઉલ્લેખ કર્યો છે. પણ આને અર્થઘટન કરી અને કરવામાં આવ્યું પછી એમને ખ્યાલ પડી કે ભાઈ આ તો ખોટી રીતે થયું છે, એટલે એમને 20 તારીખના રોજ ત્યાં ઓર્ડર કરવામાં આવ્યો અને બીજે જ દિવસે આ ફોટા ગળું જે મારા ગળાના ભાગ છે એ બ્લેડેથી કાપી નાખવામાં આવ્યું, અમુક જગ્યાએ પૂરો ફોટો કાપી નાખવામાં આવ્યો, અમુક જગ્યાએ વ્હાઇટ પેઇન્ટ મારવામાં આવ્યું. પછી એમને ખબર પડી કે આ એમનાથી ભૂલ થઈ છે, એટલે એને પછી માર્ગદર્શન માટે આયોજન અધિકારી દ્વારા માર્ગદર્શન માટે સામાન્ય વિભાગના સચિવને મોકલ્યું. અને આ બધીના કારણે મારા વકીલ દ્વારા એમને 2 તારીખ 2 તારીખ અને 8મા મહિનાના રોજ નોટિસ આપવામાં આવી. એનો જવાબ આપ્યો, એ જવાબમાં પણ એની પાસે કોઈ પુરાવા નહોતા. 29 તારીખના રોજ પણ નોટિસ આપવામાં આવી, એમની પાસે પણ કોઈ પુરાવા નહોતા. એટલે આજે મેં પોલીસ ચોકીએ જઈને કીધું છે કે આ ગ્રાન્ટ છે મારી પોતાની પર્સનલ ગ્રાન્ટ નથી, આ તો 5 લાખ લોકો જે આ વિસ્તારમાં રહે છે એને મને ધારાસભ્ય તરીકે ચૂંટાવીને મોકલ્યો છે. આ જે ગ્રાન્ટ અમને ધારાસભ્યને આપવામાં આવે છે એ પ્રજાના ટેક્સના રૂપિયાથી આપવામાં આવે છે અને પ્રજાના ટેક્સના રૂપિયાથી જે આ ગ્રાન્ટ આપવામાં આવી છે એનેથી લોકોની સુવિધા માટે થઈ અને લોકો જે માગણી કરી એ ગ્રાન્ટનો મેં ઉપયોગ કર્યો અને એ સરકારી પ્રોપર્ટીને કોઈ પુરાવા વગર તોડી નાખવામાં આવી. એમાં રેકોર્ડિંગ પણ આપ્યું છે. આયોજન અધિકારી કહે છે કે મને કલેક્ટરે કહેવાથી મેં આ કર્યું છે. એટલે મારું ખાલી એટલું કહેવાનું છે કે 5 લોકોએ મને 5 લાખ લોકોએ મને ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલ્યો છે, ત્યારે એ મારો ફોટોનું અપમાન નથી કર્યું, 5 લાખ લોકોનું અપમાન કર્યું છે. એટલે મેં કલેક્ટર ઉપર માનહાનિનો દાવો કર્યો છે, સરકારી પ્રોપર્ટીનું નુકસાન કર્યું છે, એની કલમ એડ કરવામાં આવી છે. અને ખાસ કરીને એ જે સરકારી અધિકારી હોય જે એમનાથી ન થઈ શકે એ ઉપરવટ થઈને જે કામ કર્યું છે કોઈના ઈશારે, એ કલમ લગાડવામાં આવી છે અને પીએસઆઈને મેં રૂબરૂ દેવામાં આવી છે. અને એટલું મેં તો એમને કીધું કે તમે હું કોંગ્રેસનો ધારાસભ્ય છે એટલે તમે આ કરવામાં આવે છે. તો 108માં વડાપ્રધાનના ફોટા છે, પેટ્રોલ પંપે વડાપ્રધાનના ફોટા છે, બસમાં એસટી બસમાં મુખ્યમંત્રીના ફોટા છે, ખિલખિલાટમાં મુખ્યમંત્રીના ફોટા છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ફોટા છે. તો એક ફોટા તરફ પણ કાઢવાની તો ઠીક છે, પણ એક ફોટો પણ એમને ત્યાં કાઢવામાં નથી આવ્યો. એટલે ખાસ કરીને કોઈને ઈશારે કિનાખોરી રાખીને આ કામ કરવામાં આવ્યું છે અને એના માટે કાયદાકીય હું આક્ષેપ નથી કરતો,
પણ પુરાવા સહિત PSI ને ત્યાં તમામ વસ્તુ પુરાવા સહિત આપી છે અને પુરાવા સહિત એમને રેકોર્ડિંગ, પરિપત્ર અને તમામ વસ્તુ આપી છે અને તાત્કાલિક ધોરણે એને FIR કરવા માટે થઈ અને PSI ને કીધેલું છે. મને પોલીસ તંત્ર ઉપર વિશ્વાસ છે કે 100% વહેલી તકે આમાં FIR થશે અને આ પ્રજાના ટેક્સના રૂપિયા આવે, જે એક ધારાસભ્યને ગ્રાન્ટ આપવામાં આવી છે એ લોકો માટે તેને જે આ બસ સ્ટોપો બનાવ્યા છે એને નુકસાન કર્યું છે, એને એ પ્રજાને નુકસાન કર્યું છે, એને માટે પ્રજાને, મારી સોમનાથની પ્રજાને 100% ન્યાય મળશે. જે બિલકુલ ચુડાસમાભાઈ, જે વિસ્તારમાં કોંગ્રેસને મત મળ્યા હતા તે વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું, ત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા કે દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે. આપના દ્વારા કહેવામાં આવ્યું છે કે મોટા માથા, એટલે કે કયા મોટા માથા? શું ભાજપના ઇશારે આ કામ થઈ રહ્યું છે? શું કહેશો? લગભગ બધા મોટા માથાઓ હોય છે બિલ્ડરો, ભાજપના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત હોય છે. કારણ કે બિલ્ડરો, જે મોટા મોટા બિલ્ડરો છે ભારતીય જનતા પ્રેરિત જ હોય છે વધારે માથાઓ. અને જે માથાઓ છે એ ખોટી રીતે કર્યા. આપણે કોઈને જે લીગલી કામ કરતા હોય એને કહેતા નથી અને નાના માણસોનું જે ડેમોલેશન કરે, આપણે તો વરસાદની સિઝનમાં ના પાડી છે. હાલમાં પણ કહે છે કે તમે 2011ની વસ્તી, 2011 પછી વસ્તી ગણતરી નથી, એટલે ખૂબ વસ્તી ગઈ છે, તમે ડેમોલેશન કરો છો. સામે એ ગરીબ માણસોને રહેવા માટેની વ્યવસ્થા આપવી જોઈએ. એક તરફ સરકાર ઘર દેવાની વાત કરતી હોય ને એક તરફ 2 ઘર કરતા હોય, ત્યારે મારે ચોક્કસ રીતે કહેવું છે કે જે પણ કરે તમામ લોકોને, વિસ્તારના લોકોને ન્યાય મળવું જોઈએ. કોઈ એક તરફ નાનો માણસ, ગરીબ માણસ પોતાનું રોજે રોજનું કરીને પૂરું કરતો હોય પોતાનું ઘરનું, અને એવા માણસોને હેરાન કરે રાતોરાત 2 ઘર થઈ જાય એ કોઈને ઈશારે. એટલે હું તો એમને કહું છું, કલેક્ટર એમના પોતે જ કરતા હોય અથવા કોઈને ઈશારે કરતા હોય એ મને લાગી રહ્યું છે. અને આવા અધિકારી હોય એ ખોટી રીતે કરતા હોય, એને એક પ્રજાના પ્રતિનિધિ તરીકે કે પ્રજા વતી જે પણ ખોટું થશે ત્યાં એમની સામે લડાઈ કરવી એ મારી ફરજ રહેશે અને મારી ફરજ હંમેશા નિભાવતો રહીશ. જે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.